હે પ્રભુ, મને ક્ષમા કરજો. હું મારા શબ્દો થકી કોઈના અંતરાત્માને જગાડી શકું છું, પણ કોઈના શરીરને જીવાડી નથી શકતો. જો શિવાભાઈના શરીરમાં પ્રાણ નથી રહ્યા તો મને એ વાતનું દુઃખ છે. પણ હું એમનામાં પ્રાણ ન પૂરી શકું આ વાત મારે લોકોને સમજાવવી છે. એટલે તમે મને ખોટો પાડજો પ્રભુ. જે આત્માને જગાડી શકે છે એ શરીરમાં પ્રાણ પૂરી જ શકે છે. એનો જીવતો જાગતો પુરાવો તારી સામે છે. તમે જીવંત છો એનો અર્થ તમારા પ્રાણ ક્યારેય ગયા જ નહોતા. તો આટલી ખાતરીપૂર્વક કેવી રીતે કહી શકીએ કે મારા પ્રાણ ગયા જ નહોતા? હું એક સામાન્ય માણસ છું અને હરિએ કોઈ સામાન્ય માણસને એવી શક્તિ આપી જ નથી કે કોઈનામાં પ્રાણ પૂરી શકે. જન્મ અને મરણ માત્ર હરિના હાથમાં છે અને આ બદલી ન શકાય એવું સત્ય છે. અરે રે નરસિંહ, તું હજી તારી શક્તિઓને ઓળખ્યો જ નથી. તારા ભજનથી, તારા શબ્દોથી પર્વતભાઈ સાજા થઈ ગયા, તો શું તારી પૂજાથી મારા પ્રાણ પાછા ના આવી શકે? ના આવી શકે. મારું એટલું ગજું નથી. અને રહી વાત મારા શબ્દો અને ભજનની, તો એ તો મારા હરિએ આપેલું વરદાન છે. એમાં જ્યારે હરિની કૃપા ભળે છે ત્યારે વરદાન આશીર્વાદ બની જાય છે. મને એટલું સમજાય છે કે તમારા પ્રાણ ક્યારેય ગયા જ નહોતા. બરાબર ને? તમારું આ મૌન મારી શંકાને સાચી પાડી રહ્યું છે. ચાલો, તમે આ સત્ય બધાની સામે ઉજાગર કરી દો. લોકો માટે હું મરી ગયો છું અને જીવતો થયો છું એ તારી પૂજાથી. એ જ સત્ય છે. અંધશ્રદ્ધા ઊભી કરે એવા સત્યમાં હું નથી માનતો. તારું સત્ય અને મારું સત્ય જુદું છે. મારા માટે તો એક ભક્તે બીજા ભક્તનો જીવ બચાવ્યો એ જ સત્ય છે. અને આ જ સત્ય ગામ સામે આવશે. તે શિવલિંગ પર ચડાવેલું જળ ઢોળાઈ ગયું. કઈ વાંધો નહીં. આ તે બીજી વારનું ચડાવેલું જળ છે. લે, મારા હાથે આરોગી લે. પણ આ રીતે જળ પીવું એ તો અંધશ્રદ્ધા છે. અને તમે જીવંત છો પછી આ જળ પીવાનો કોઈ અર્થ નથી. પૂજ્ય શ્રીની દરેક વાતનો અર્થ હોય છે. પૂજા અધૂરી ના રહે એ માટે તારે આ જળ પીવું જ પડશે. પણ હું આ જળ પીવું એનાથી શું થશે? લોકોમાં તો એવી જ વાત ફેલાશે ને કે આ પ્રકારની કોઈ પૂજા કરવાથી માણસ જીવંત થઈ શકે છે. એના કરતા તમે જ બહાર આવીને લોકોને કહી દો ને કે તમે ક્યારેય મર્યા જ નહોતા. કેમ? લોકો સામે સત્ય કહેતા ભય અનુભવાય છે. તને આ જળ પીતા ભય લાગે છે? મારી નિર્ભયતા ભક્તિ માટે છે, પણ અંધ ભક્તિ લોકોને ભટકાવી ન દે મને એ વાતનો ભય છે. ના, તને ભય એ વાતનો છે કે આ જળમાં મેં કંઈક ભેળવ્યું છે. હા, ભેળવ્યું છે. ઝેર. અંધશ્રદ્ધાનું ઝેર, અસત્યનું ઝેર, પરપીડાનું ઝેર, નાસ્તિકતાનું ઝેર.
તો પછી આ ઝેરને તારી આસક્તિથી, તારા કરુણાથી, તારા સત્યથી અમૃત બનાવી ના. તારો હરી તારી સામે આવીને ઉભો રહે ને તને આ જળ પીવાનું કહે તો તું શું કરે? હરી કહે તે ખરું. હરિનું નામ પડે તો મારાથી ના કેમ પડાય? સત્ય છે એવું સમજ કે તારી સામે તારો હરી આવીને ઉભો છે અને તને કહી રહ્યો છે કે આ જળને ગ્રહણ કર. લે, પી લે આ જળ. કેમ, ભય લાગે છે ને? ના, હું વિચારી રહ્યો હતો કે હરિના નામથી આ જળ પી લઈશ અને બહાર જઈને બધાને સત્ય પણ કહીશ. કહી દેજે, શિવ એ જ સત્ય છે. લે, પી લે જળ. રાધે કૃષ્ણ. ચાલો, આખરે લોહીનો સંબંધ મેં નિભાવ્યો. તું મારો ભત્રીજો થાય તને ખબર છે ને? કાકો છું હું તારો. હા, પણ આપણી વચ્ચે ઉંમરનો તફાવત ઓછો છે એટલે તમને કાકા કહેવા કરતા શિવાભાઈ કહેવાનું મને વધારે ગમશે. આહા, પૂજ્યશ્રી. આખું ગામ મને પૂજ્યશ્રી તરીકે ઓળખે છે અને પૂજ્યશ્રી કોઈ લોહીના સંબંધમાં માનતો નથી. આપણી વચ્ચેના લોહીના સંબંધને મેં ઝેરના સંબંધોમાં ફેરવી નાખ્યા છે. અને મેં જે આ જળ પીવડાવ્યું ને એમાં મેં ઝેર ઉમેર્યું છે. ઝેર પીવડાવ્યું છે મેં તને, એનો અર્થ સમજે છે ને? ઝેર? મને તો ભક્તિ રસ પીધો હોય એવું લાગ્યું. ઝેર કેવું હોય એ મેં ક્યારેય જોયું નથી, પણ મને એટલી ખબર છે કે મારા શરીરમાં ઝેર ગયું પણ હશે તો એની ચિંતા મારો હરી કરશે. માણસ પ્રપંચને ન હરાવી શકે પણ હરી તો હરાવી જ શકે. પ્રપંચ હંમેશા હિંસક હોય છે અને ધીરે ધીરે ઝેર બની જાય છે.